નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલ અત્યારે ચૂંટણીનો માહોલ. એ ચૂંટણીનો માહોલ એટલે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન. અને એ માહોલ વચ્ચે અત્યારે હાલ અલગ અલગ જગ્યા પર મિટિંગો થઈ રહી છે, અલગ અલગ જગ્યા પર ચર્ચાઓ થઈ રહી છે. અને તે જ ચર્ચા અંતર્ગત અમારી સાથે એક મહાનુભાવ ઉપસ્થિત છે. હાલ અત્યારે રેલવે, ભારત રેલ સરકાર દ્વારા રેલને આપતા જે પ્રોજેક્ટ છે, સાથે જ લોકોને કયા કયા પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે, કયા પ્રકારની સુવિધાઓથી વંચિત છે, તે તમામ બાબતે માંગણીઓ પણ છે અને ક્યારેક લોકો તેનો એક આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ઘણી બધી માંગણીઓ અત્યારે અસંતોષાય છે, એટલે કે ઘણી બધી માંગણીઓ પણ છે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્ટ, ઝોનલ પ્રેસિડેન્ટ સર અમારી વચ્ચે ઉપસ્થિત છે. તેઓની સાથે જ વાતચીત કરીશું. શરીફ ખાન પઠાણજી સર અમારી વચ્ચે ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપે મુझे આમંત્રણ કર્યો, પરેશભાઈને આપે. 4th, 5મી અને 6ઠી ડિસેમ્બરના રોજ જ્યારે ઇલેક્શન આવી રહ્યા હોય ત્યારે તો સૌપ્રથમ વાર પહેલાં તો આપની પાસેથી એ જાણવા ઈચ્છીશ કે અત્યાર સુધી સર કયા કયા પ્રકારની સરાહનીય કામગીરી આપના આ મજદૂર સંઘ દ્વારા કરવામાં આવી છે? નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન ભારતીય સ્તર પર માન્યતા પ્રાપ્ત અમારી ફેડરેશન છે ઓલ ઇન્ડિયા પર. એના વિદ્વાન મહામંત્રી ડૉક્ટર એમ રાઘવૈયા, જેઓ 13.5 લાખ રેલવે કર્મચારીઓના મહામંત્રી છે અને 34 લાખ કેન્દ્ર કર્મચારીઓના પણ સ્ટાફ સાઇડના JCM નેશનલ કાઉન્સિલના લીડર છે. તો આ અંગે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેને એમના વિદ્વાન મહામંત્રી અને એમના પહેલાંના કેશવ એચ કુલકર્ણી સાહેબ, જે ઓલ ઇન્ડિયાના અમારા મહામંત્રી હતા, નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનનું ફેડરેશનનું ગઠન આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે કરી હતી. અને ત્યારબાદ VV ગિરી સાહેબ, ખંડુભાઈ દેસાઈ, કેશવ એચ કુલકર્ણી અને હમણાં ડૉક્ટર એમ રાઘવૈયાજી એનું દોરી સંચાર અને એની કાર્યવાહી આગળ વધારી રહ્યા છે અને રેલવે કર્મચારીના ઉત્થાનના કાર્યો કરી રહ્યા છે. NFIRના માધ્યમથી જે મોંઘવારી ભથ્થું પહેલાં અમારે માંગણીઓને લઈને રેલીઓ કાઢવી પડતી હતી, ડેમોન્સ્ટ્રેશન કરવા પડતા હતા, ધરણા કરવા પડતા હતા. એ પછી ભારત સરકારની સાથે ફેડરેશનના અમારા એ ટાઈમના મહામંત્રી કેશવ એચ કુલકર્ણી સાહેબે મિટિંગો કરી સરકાર સાથે, કેબિનેટ સેક્રેટરી સાથે, અને એક ફોર્મ્યુલા બનાવી. દાસ કમિટીનું એક વન દાસ કમિટી, રિટાયર્ડ જજ હતા, એમની કમિટી બની અને દાસ કમિટીના ગઠનની રિપોર્ટના આધારે વર્ષમાં 3 વાર મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારી, રેલવે કર્મચારીઓને આપવું કેબિનેટની મંજૂરીથી, એ પ્રમાણેનો નિર્ણય થયો. એ મોટી ઉપલબ્ધિ NFIRની રહી. ગુજરાત હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ સન્માનીય મિયાભાઈ, એમની એક ટ્રિબ્યુનલ બની. કેમ કે રેલવેમાં પહેલાં બોન્ડેડ લેબરની જેમ રેલવે કર્મચારીઓથી કામ લેવામાં આવતું હતું. 8 ઘંટા, 10 કલાક, 12 કલાક, 14 કલાક એવી નોકરીઓ લેવામાં આવતી. કોઈ રોસ્ટર નહોતું, કોઈ ઓવરટાઈમ મળતો નહોતો, બીજી કોઈ ઘણી બધી જે સુવિધાઓ છે એ મળતી નહોતી. તો આ મિયાભાઈ ટ્રિબ્યુનલ બેસાડાઈ NFIRને, ફક્ત NFIRના વિદ્વાન એ ટાઈમના મહામંત્રીએ કુલકર્ણી સાહેબે, અને એમની રિપોર્ટના આધારે, જસ્ટિસ મિયાભાઈ સાહેબની રિપોર્ટના આધારે કર્મચારીઓને રોસ્ટર આપ્યા, ઓવરટાઈમનું પ્રાવધાન કર્યું અને બોન્ડેડ લેબર જેવું એક માહોલ હતું, એમાંથી કર્મચારીઓને, રેલવે કર્મચારીઓને મુક્તિ અપાવી. એક મોટી ઉપલબ્ધિ હતી. 7 પગાર પંચ આજ સુધી, કેન્દ્રીય પગાર પંચનું ગઠન રેલવેમાં NFIRના અથક પ્રયત્નોને લઈને 1લું, 2જું, 3જું, 4થું, 5મું, 6ઠ્ઠું ને 7મું પગાર પંચનું ગઠન કરવાયું અને કર્મચારીઓને, કેન્દ્રીય કર્મચારી અને રેલવે કર્મચારીઓને નવા પગાર અને અલાઉન્સીસ અપાયા. એ પણ એક મોટી ઉપલબ્ધિ હતી. જૂની પેન્શન સ્કીમ એ ટાઈમે બની. જે કર્મચારી સેવા નિવૃત્ત થતા હતા, 30, 35 વર્ષની સર્વિસ પછી 35-40 વર્ષ બી અમુક, એમને સરકાર આજીવન પેન્શન, અને એ બાદ એમને વિધવાને પેન્શન, એમને વિધવા ડોટર હોય, કર્મચારી ના હોય, એના ધર્મપત્ની ગુજરી ગયા હોય, અનમેરિડ ડોટરને પેન્શન, એમના બાળકો જે મેન્ટલી રિટાર્ડેડ હોય કે ફિઝિકલી હેન્ડીકેપ હોય એને પેન્શન આપવાની વ્યવસ્થા કરાઈ. એ 1/1/2004થી સરકારે
કેન્દ્ર સરકારે એને રદ કરીને નવી પેન્શન સ્કીમ લાવ્યા, જેનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ. અને એ ને 20 લાખ કર્મચારી દરેક ડિપાર્ટમેન્ટના અને કેન્દ્રીય જેટલા પણ ટ્રેડ યુનિયન ભારત દેશના છે 12, 14, 15 એના બધા કર્મચારીઓ, સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીઓ, એ બધા 20 લાખ કર્મચારી દિલ્હીમાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કરીને માંગણી કરી હતી કે આ નવી પેન્શન સ્કીમ રદ થવી જોઈએ. ઘણી બધી ઉપલબ્ધિઓ, રનિંગ સ્ટાફના પે સ્કેલ્સ, રનિંગ સ્ટાફના કિલોમીટરનું રિવિઝન એ પણ NFIના માધ્યમથી પહેલાં થયું. પછી હાલમાં ટ્રેક મેન્ટેનર ભાઈઓ, જેને અમે ગેંગમેન કહીએ, 1800 ગ્રેડ પેમાં ભરતી થતા હતા, 1800માં રિટાયર્ડ થતા હતા. માવરકર દાદા એ ટાઈમે જીવિત હતા. એમણે અમદાવાદમાં મોટી કોન્ફરન્સ ઓલ ઇન્ડિયાની કરી અને એમાં એક કમિટીનું ગઠન થયું. ડૉક્ટર રાઘવૈયાજી આવ્યા હતા અને એ કમિટીની રિપોર્ટ પર આજે ટ્રેક મેન્ટેનર ભાઈઓને 10, 20, 50નું અપગ્રેડેશન અપાયું. એમાં 4200 સુધીના એમને ગ્રેડ પેના લાભ અપાવ્યા અને જો MSCP એમને એ થાય તો 46નો લાભ મળે. એ બધા લાભો મળ્યા. બીજું અપગ્રેડેશન દરેક કેટેગરી રેલવેમેનની, CNW, ઇલેક્ટ્રિકલ, TRD, ટ્રાફિક અને SNT, એમને હાયર ગ્રેડની પોસ્ટો વધારી અપગ્રેડેશન અપાવડાયા. એટલે ઘણી બધી ઉપલબ્ધિઓ NFIની આજ છેલ્લા 50-55 વર્ષથી અપાઈ છે. અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની હું અને મારા સાથી મહામંત્રી શ્રી R.G. કાબર, અમે વેસ્ટર્ન ઝોનમાં છેલ્લા 20-25 દિવસથી, એક મહિનાથી અમે જગ્યાએ જઈને કર્મચારીઓની વચ્ચે જે અમે કાર્યો વેસ્ટર્ન રેલવે પર કર્યા એની પણ અમે લોકોની વચ્ચે અમે એમને જાગૃતિ આપીએ છીએ. રનિંગ સ્ટાફનું કિલોમીટરનું રિવિઝન, 50% વધારે મોંઘવારી ભથ્થું થાય. હમણાં હાલમાં 53% છે, તો 50% સુધીનું મોંઘવારી ભથ્થુને લઈને એમના કિલોમીટરનું રિવિઝન થવું જોઈએ. રનિંગ સ્ટાફનું એ બી અમે માંગ કરી. રનિંગ સ્ટાફમાં લોકો પાયલટ, ડ્રાઈવર જેને કહીએ, ટ્રેન મેનેજર, ગાર્ડ વગેરે, આસિસ્ટન્ટ લોકો પાયલટ વગેરે, તો એ પણ સરકાર તરફથી થતું નથી. 8મા વેતન આયોગનું જે ઓવરડ્યુ થઈ ગયું છે, 26માં નવા પે, નવા સ્કેલ્સ કર્મચારીઓને મળવા જોઈએ. એ માટે પે કમિશનનું ગઠન હમણાં થઈ જવું જોઈતું હતું, પણ એ પણ થયું નથી. એને બી અમે ભારત સરકાર, વિત્ત મંત્રાલયને અમે વિનંતી કરી રહ્યા છીએ. અમે ઘણા રેલીઓ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, સરકારશ્રીનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે કે આ પગાર પંચ જો હમણાં નહીં બેસે તો પગાર પંચ, કોઈ રિટાયર્ડ નિવૃત્ત જજ સાહેબ અમારો ચેરમેન હોય છે પગાર પંચના, એ બધું સ્ટડી કરીને, બધા ડેટા ભેગો કરીને એને કરતાં 2-3 વર્ષ નીકળી જાય છે. તો એ હમણાં બેસાડે તો લગભગ 2026માં આ પગાર પંચ જે ડ્યુ થાય છે એનો લાભ કર્મચારીને મળે. અમારું કેડર રિસ્ટ્રક્ચરિંગ કમિટીની રિપોર્ટ તૈયાર છે, વિત્ત મંત્રાલય ભારત સરકારની પાસે છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી. એનો પણ અમે દબાવ બનાવી રહ્યા છીએ ડૉક્ટર રાઘવૈયાજી, વડાપ્રધાનશ્રીને, વિત્ત મંત્રીશ્રીને અને JCM નેશનલ કાઉન્સિલના જે ભારત સરકારના નંબર 1ના અધિકારી કેબિનેટ સેક્રેટરીશ્રીને મળીને JCM નેશનલ કાઉન્સિલમાં પણ વાત કરી છે. તો એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીની રિપોર્ટ તૈયાર છે. એમાં હાયર ગ્રેડ રિસ્ટ્રક્ચરિંગના દરેક કેટેગરી રેલવેમેનના કર્મચારીઓને એનો લાભ મળવાનો છે. રિસ્ક એન્ડ હાર્ડશિપ એલાઉન્સ જે એનું બી રિપોર્ટ તૈયાર છે. એમાં કર્મચારી જે અમારા છે, રેલવે કર્મચારીની દરેક કેટેગરી એ રિસ્કમાં કામ કરે છે. ગાડીઓ ચલાવી, ટ્રેક પર કામ કરવું, ઓવરહેડ પર કામ કરવું, ડેપોમાં કામ કરવું, વર્કશોપમાં કામ કરવું, એનાથી કર્મચારીઓ હતાહત થાય છે અને ઘણીવાર કામ કરતાં કરતાં એમનું દેહાંત, સ્વર્ગવાસ થાય છે. તો રિસ્ક એલાઉન્સ પણ એમને મળવું જોઈએ. સરકારે માન્યું હતું અને કમિટી બેસાડી હતી. એ કમિટીનું પણ ગઠન થઈ ગયું. એની રિપોર્ટ પણ આવી ગઈ, પણ એ રિપોર્ટ રેલ મંત્રાલયે ભારત સરકારના વિત્ત મંત્રાલયને મોકલી છે. એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. એટલે આ બધી માંગણીઓ છે, એને લઈને અમે લોકો હમણાં જે કર્મચારીની વચ્ચે જઈએ છીએ એમાં પણ અમે એમને એ રજૂઆત એમની સાંભળીને આ ભારત સરકારશ્રીનું ધ્યાન અમે આકર્ષિત કરી રહ્યા છે કે આ બધી જે જૂની લગભગ 8-9 વર્ષથી આ માંગણીઓ પેન્ડિંગ છે, એ પડતર માંગણીઓનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ, એવી પણ અમારી સરકારશ્રીને વિનંતી છે. ઘણી બધી માંગણીઓ સાથે હાલ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે
મિટિંગો થઈ રહી છે એ દોર યથાવત છે. તમે જે પ્રમાણે મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે અત્યારે સર અલગ અલગ મિટિંગો અલગ અલગ માંગણીઓ કરી રહ્યા છે, જે પ્રમાણે કર્મચારીઓ સાથે કર્મચારીઓની વચ્ચે જઈ અને તે લોકોના 8-8, 9-9 વર્ષથી પેન્ડિંગ પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરવા માટે, એ પ્રશ્નો સરકાર સુધી મૂકવા માટે અલગ અલગ રીતે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. કારણ કે સરે જે વાત કરી તે પ્રમાણે કે સરકારી કર્મચારીઓ, રેલવેના કર્મચારીઓ, તેઓના જે વિધવા થતા પત્નીઓ છે, તેઓના બાળકો માટેની વિચારધારા, સાથે જ કોઈ એક્સિડન્ટલી બનાવ બને છે તો તેમને પણ પેન્શનની સાથે સાથે ઘણી બધી બાબતો આ મુદ્દાઓમાં છે. સર, કઈ માંગણીઓ એવી મહત્વની છે જેના પર વધારે ફોકસ છે કે જેના માટે આટલી બધી મિટિંગો કરવી પડી રહી છે? હમણાં છેલ્લા મહિનાથી હું ને મારા સાથી આરજી કાબર મહામંત્રી અમે ઉજ્જૈન ગયા, ઇન્દોર ગયા, રતલામ ગયા, મહુ ગયા, રાજકોટ ગયા, મુંબઈમાં ચર્ચગેટમાં મોટી મિટિંગ કરી, ભાવનગર ગયા, રતલામ ગયા, અમદાવાદ હમણાં ગઈકાલે ગાંધીધામમાં લગભગ 450થી 500 કર્મચારી હતા, એમની મિટિંગ કરી. સવારે જ હું આવ્યો 6 વાગે. તો ત્યાં કર્મચારીઓનો જે એમને જે એજિટેટ છે કે આ જે માંગણીઓ અમારી છે એ માંગણીઓ ભારત સરકાર વિત્ત મંત્રાલય વર્ષોથી માનતું નથી. 2 રેલ મંત્રી, મલ્લિકાર્જુન ખડગે સાહેબ, પૂર્વ રેલ મંત્રી, અને પિયુષ ગોયલ સાહેબ, એમણે આ માંગણીઓને માની છે અને એમણે લેખિતમાં વિત્ત મંત્રાલયને મોકલેલી છે. પણ એ માંગણીઓની પર કોઈ મહોર, કોઈ મંજૂરી ભારત સરકારના વિત્ત મંત્રાલય દ્વારા કરવામાં આવતી નથી. નવી ગાડીઓ ચલાવી, નવા ટ્રેક નાખ્યા, આપણે દિલ્હીથી જમ્મુ, શ્રીનગર સુધી ટ્રેક નાખ્યા, બહુ સારી વાત છે. આપણો રેલનો વિકાસ થયો, સરકારે રેલનો વિકાસ કરીને લોકોને સુવિધા પહોંચાડવાની વાત કરી. પણ એની માટે જો નવી પોસ્ટો, નવો સ્ટાફ, નવું સર્જન થવું જોઈએ એ પણ નથી થતું. એટલે કર્મચારી 3 લાખ જગ્યા ખાલી પડી છે રેલવેમાં, 50 લાખ નોન સેફ્ટીમાં અને 3 લાખ સેફ્ટીની. તો કર્મચારી સ્ટ્રેસ અને ટેન્શનમાં કામ કરે છે, એમને રજાઓ નથી મળતી, એમને લીવ નથી મળતી, એમને રેસ્ટ નથી મળતો, કેમ કે જે કામનું ભારણ વધ્યું એની માટે નવી જગ્યા, નવો પોસ્ટ વધવી જોઈએ એ પણ સરકારશ્રી નથી કરતા. એને પણ લઈને અમે ભારત સરકારશ્રી અને વિત્ત મંત્રાલય, રેલ મંત્રાલયને રજૂઆત કરતા રહીએ છીએ અને કરી છે. ઓકે, ઘણી બધી રજૂઆતો સરકારના જે મંત્રીઓ છે તેઓને કરવામાં આવી છે. ઘણી બધી બાબતે હજી પણ મુદ્દાઓ પેન્ડિંગ છે, હજુ પણ તેઓની માંગો છે. મિત્રો, 4મી, 5મી અને 4મી, 5મી અને 6મી તારીખે જે ઇલેક્શન છે, આ ઇલેક્શનમાં જે પ્રમાણે અત્યારે આના પૂર્વે કામ કર્યા એ કામો તો કહેવામાં આવે જ છે, એ કામને બિરદાવવામાં પણ આવે છે, પરંતુ જે કામો થઈ ગયા સરકાર દ્વારા, જે સુવિધા લોકોને આપવામાં આવી એ પણ સરાહનીય છે. પરંતુ હજી ઘણી બધી એવી માંગો છે જે માંગોને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, મિટિંગો કરવામાં આવી. એક આહવાન એ ઇલેક્શનને લઈને કે જે રેલવેના કર્મચારીઓ માટેનો અવાજ છે, રેલવેના કર્મચારીઓ માટેની વાચા છે, અને એ બાબતે એક આહવાન તેઓ પણ કરવા માંગશે. સર, ઇલેક્શન દરમિયાન રેલવે કર્મચારીઓને કયા પ્રકારનું એક અપીલ કરવા માંગો છો? 4, 5, 6 ડિસેમ્બરે ટ્રેડ યુનિયન રેલવેમાં માન્યતાનું ઇલેક્શન છે. ગુપ્ત મતદાન થશે. પૂરી ભારતીય રેલો પર 17 ઝોન, 5-6 પ્રોડક્શન યુનિટ, એમાં ઝોન વાઇઝ ઇલેક્શન થશે. સિક્રેટ બેલેટ જેવી રીતે પોલિટિકલ ઇલેક્શન થાય છે એ પ્રમાણે બેલેટ બોક્સીસ જગ્યાએ મૂકવામાં આવશે અને ત્યાં કર્મચારીઓ 3 દિવસ સુધી મતદાન કરશે. 3 દિવસ એટલા માટે કે રેલ કર્મચારીઓ બહાર ગાડીઓ લઈને જાય છે અને એ 2-2 દિવસે, 3-3 દિવસે પાછા આવે છે. એટલે એમને એ સુવિધા પૂરી પાડવા માટે 3 દિવસ ચૂંટણી થશે, ગુપ્ત મતદાન થશે. હું અને મારા સાથી આરજી કાબર અને મારા બીજા સેન્ટ્રલ ઓફિસ બેરર, ડિવિઝનલ સેક્રેટરી, ડિવિઝનલ ચેરમેન, બ્રાન્ચીસના બ્રાન્ચ સેક્રેટરી, ચેરમેન અને બ્રાન્ચના ઓફિસ બેરર, અમે આ છેલ્લા 2-2.5-3 મહિનાથી ફરી રહ્યા છે. લોકોનો જે પ્રતિસાદ છે, લોકોનો જે લગાવ છે, એ લોકો આજે ફેડરેશન, NFIના વિદ્વાન મહામંત્રીજીએ અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દાદા માવરકરજી હતા એમણે, અને હાલમાં હું અને મારા સાથી કાબરજી આગળ ધપાવી રહ્યા છે. એટલે લોકોનો વિશ્વાસ એક સ્વચ્છ છબી છે અમારી, કોઈ છબી પર રાઘોયાજીનો બી દાગ નથી, અને સ્વચ્છ છબીને લઈને અમે જે કર્મચારીઓની વચ્ચે જે કોરોનાની મહામારીમાં પણ અમે જે કામ કર્યા છે, એ કોરોનાની મહામારીમાં પણ કર્મચારીઓ અને એમના પરિવારને અમે ઓક્સિજન પહોંચાડ્યા, બેડ અપાવડાવી હોસ્પિટલોમાં, અને એ બધા કાર્યોને ધ્યાનમાં રાખીને કર્મચારીનો ઝુકાવ આજે ફક્ત અને ફક્ત વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ
અને એનએફઆઈઆરના વિદ્વાન મહામંત્રી ડૉક્ટર રાઘવૈયાજીની તરફેણમાં છે. અને મને વિશ્વાસ છે જે પ્રમાણે અમે જઈએ છીએ ને જે જનમેદની કર્મચારીઓની અમારી મિટિંગમાં ઉપસ્થિત થાય છે સ્વયંભૂ, એથી લાગે છે કે કર્મચારી ઇલેક્શનમાં અમને જંગી બહુમતીથી જીતાડશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. એમને હું અપીલ પણ કરવા આવ્યો છું આપના માધ્યમથી કે આવાવાળા જે 4, 5, 6 છે ઇલેક્શન છે, અમે જે પણ કામ કરી શક્યા અને જે કાર્યો પેન્ડિંગ છે એને આગળ ધપાવીશું. મને હમણાં પરમ દિવસે જ્યારે ઇલેક્ટ્રિક લોકોશેડમાં મિટિંગ હતી ત્યારે પ્રેસના ભાઈઓએ પૂછ્યું કે આપણા દેશના રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ વડોદરામાં આવવાના છે 30 તારીખે, તો આપ એમને આ બધા પ્રશ્નોની રજૂઆત કરશો. મેં કીધું કે મેં વેસ્ટર્ન રેલવેના મહાપ્રબંધક મહોદયને વિનંતી કરી છે, DRM સાહેબને વિનંતી કરી છે કે ગોયલ સાહેબ આવે, અશ્વિની વૈષ્ણવ સાહેબ, તો એમને અમે મળીશું, એમનું સ્વાગત કરીશું અને એમને અમારી આ જે માંગણીઓ વર્ષોથી NFIRના વિદ્વાન મહામંત્રીએ એમને સાથે ઘણીવાર ચર્ચા કરી છે, અમે લોકોએ ચર્ચા કરી છે, તો એમને વિનંતી કરીશું કે આ બધી જે સમસ્યાઓ છે 7-8મા વેતન આયોગની, કેડર રિસ્ટ્રક્ચરિંગ, રિસ્ક હાર્ડશીપ એલાઉન્સ અને રનિંગ સ્ટાફનું કિલોમીટરનું રિવિઝન છે, ટ્રેક મેન્ટેનરની LDC ઓપન, અમારા જે બીજી બધી કેટેગરીઓ છે એનું પે સ્કેલ્સ અને રિવિઝન થાય, અને MSCPSની એનોમલી, આ બધા જે પ્રશ્નો છે એને હું આપણે વિસ્તૃતમાં આપની સમક્ષ નહીં મૂકું, પણ એ બધા પ્રશ્નોની અમે એમને એક મેમોરેન્ડમ જેવું જો અમને ટાઈમ આપશે તો એમને આપીશું અને આ પ્રશ્નોની રજૂઆત કરીશું. ખૂબ ખૂબ આભાર સર. શરીફ ખાન પઠાણજી સર, આપણી વચ્ચે ઘણી બધી વાતો કરી એ ઇલેક્શનને લઈને. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન, આ ઇલેક્શન 4થી 5મી અને 6ઠી તારીખે યોજાવાનું છે. પોતે કરેલા કામોનો જનતા સુધીના હૃદયમાં જે સ્થાન લીધું છે એનો તે વિશ્વાસ છે અને એ જ વિશ્વાસ અંતર્ગત તેઓને સાથ અને સહકાર મળશે તેવી પણ તેઓ અપીલ કરી રહ્યા છે. મિત્રો, અલગ અલગ રીતે જે ઇલેક્શનો થતા હોય, અલગ અલગ પક્ષોની એક કામ કરેલી એક આગવી છબી હોય, જે તે પ્રમાણે વાત કરી તે પ્રમાણે એક વ્હાઇટ છબી છે. લોકોએ વિશ્વાસ મૂક્યો છે, લોકોએ કામ જોયા છે, કારણ સરકારના પ્રતિનિધિત્વ તરીકે ત્યાં અવાજ મૂકવો એ મોટી બાબત હોય છે અને કર્મચારીઓ વચ્ચે આ મહાનુભાવો અવાજ મૂકતા હોય છે. ઝોનલ ઓફિસર છે, ઝોનલ પ્રેસિડેન્ટ છે, પોતે ઘણા બધા વર્ષોથી બહોળો અનુભવ છે, રેલવેના કર્મચારીઓનો અવાજ બન્યા છે. અનેક આવા મુદ્દા ઉજાગર કરતા રહીશું, અનેક આવી ચર્ચાઓ અમે કરતા રહીશું અમારી સાથે, એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આવા તમામ કાર્યક્રમ જોવા માટે જોડાયેલા રહો. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપનો ખૂબ ખૂબ આભાર સ્પાર્ક ન્યૂઝ TV ચેનલનો, પરેશભાઈનો અને આપ સર્વે મિત્રોનો. હમણાં 2 દિવસ પહેલાં સ્પાર્ક TVની ટીમે મારું ઇન્ટરવ્યૂ લીધું હતું વડોદરા યાર્ડમાં. સફાઈ અભિયાન જે આપે પરેશભાઈની અગવાઈમાં સ્પાર્ક TVએ જે વડોદરા સંસ્કારી નગરીમાં આપણે સફાઈ, આપણે પણ સન્માનીય નાગરિકજનોએ પણ સાથ આપીશું તો વડોદરા સ્વચ્છ અને સુંદર રહેશે. સ્વચ્છ હશે તો આપણે તંદુરસ્ત રહીશું. એ પ્રમાણે મેં પણ અપીલ લોકોને કરી છે. ધન્યવાદ.